જીવનના જ અલગ અલગ સ્ટેજ જે કહેવાય ને કે ભાઈ એ સ્ટેજની અંદર એક પહેલું સ્ટેજ આપણે જે સમજતા હોઈએ એ આવે 0 to 20 નું. 0 to 20 નું સ્ટેજ એટલે મતલબ જેને કહેવાય કે મજેદાર સ્ટેજ છે. મજેદાર એટલા માટે કે એમાં આપણી વ્યવસ્થાઓની ચિંતા આપણે કરતા નથી. આપણા કપડા હોય, આપણી ફીસ હોય, બહાર ફરવા જવાનું હોય, આ ફરમાઈશોનું સ્ટેજ કહેવાય. હવે ફરમાઈશો આપણે કરતા હોઈએ આ સ્ટેજની અંદર, પણ એ સ્ટેજમાં એ ફરમાઈશોને કેવી રીતે પૂરી કરવી એ નક્કી આપણા ફાધર કરતા હોય. મેં એવું કીધું કે મારે મૂવી જોવા માટે જવું છે એટલે મૂવી જોવા માટે લઈ જાય, પણ થિયેટર કયું હશે એ નક્કી કરે. હું એમ કહું કે મારે બહાર જમવા જવું છે એટલે પપ્પા મારે બહાર જમવા માટે લઈ જાય, પણ રેસ્ટોરન્ટ કઈ હશે એ મારા પપ્પા નક્કી. અને હું એમ કહું કે પપ્પા મારે ટી શર્ટ લેવી છે, એ મને ટી શર્ટ અપાવે, પણ કઈ બ્રાન્ડની ટી શર્ટ હશે એ પપ્પા નક્કી કરે. એના પછી જીવનનો બીજો તબક્કો આવે, સ્ટેજ 2 જેને કહીએ. અને એ તબક્કો છે ને નાનો છે, પણ જીવનનો સૌથી સુંદર, મજેદાર અને એકદમ રોમાંચથી ભરેલો તબક્કો જે છે ને એ છે. અને એ છે 21 થી 30 નો તબક્કો. માત્ર 10 વર્ષનો તબક્કો છે. આ તબક્કાની મજા શું છે ખબર છે? હું 21 વર્ષનો થયો, મારું ગ્રેજ્યુએશન પતી ગયું, મેં જોબ ચાલુ કરી. હવે હું 21 વર્ષનો છું ને તે વખતે મારા ફાધર બી 45, 48, 50, 52 વર્ષના છે. એટલે એવું નથી કે એ બી કંઈક રિટાયર્ડ થઈ ગયેલા છે, મારા ઉપર જ ઘર ચાલવાનું છે. એમની બી ઇન્કમ ચાલુ છે, હજુ એમને બી કમાવાના 8-10 વર્ષ બીજા બાકી છે. એટલે મારા ઘરમાં મારા પૈસાની જરૂરિયાત નથી. એ મને એમ કે ભાઈ તું 20,000 રૂપિયા બી કમાતો ને એક કામ કરજે, ખાલી દૂધવાળાના 2,000 તું આપી દેજે, બરોબર? બાકી તારે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એટલે બાકીના પૈસા તો મારી પાસે. એટલે આ તબક્કામાં કેવું હોય, ભાઈબંધો જોડે ગોવા ફરવા માટે જતું રહેવું, લેટ નાઇટ પાર્ટીઝ કરવી. મારું મન કર્યું કે મારે લિવાઇઝ નું જીન્સ પહેરવું છે તો લિવાઇઝ નું ઉપાડીને લઈ આવ્યો. મારું મન કર્યું મારે નાઇકી ના શૂઝ પહેરવા છે તો મારે નાઇકી નું લઈ આવ્યો. પપ્પા ખાલી એટલું કહે કે બેટા આટલા બધા પૈસા કેમ આમાં ખર્ચા કરે, કે 4,000 રૂપિયા તો જૂતા પહેરાતા હશે, પણ મારે મારા પૈસાથી કરવાનું છે ને એનું મોજ મસ્તી કરો. અને કદાચ આ પીરિયડ દરમિયાન લગ્ન પણ થયા હોય તો એ લગ્નનો બી શરૂઆતનો તબક્કો છે, એટલે એમાં બી મોજ મસ્ત. આ તબક્કો ખૂબ નાનકડો. હવે એના પછી એક ત્રીજો તબક્કો આવે, જીવનનો સૌથી મહત્વનો અને સૌથી અઘરો તબક્કો આવે. અને આ તબક્કો છે 31 થી 60 નો. એકચ્યુઅલમાં એક પુરુષના જીવનનો સંઘર્ષ જે છે એ અહીંયાથી ચાલુ થાય. મારા ઘરમાં એકાદ બે બાળકો પેદા થાય, પુરુષ જે છે એ જવાબદાર ક્યારે થાય અથવા તો એના જીવનમાં સંઘર્ષ ક્યારે ચાલુ થાય? જ્યારે એ બાળક હતો કે જ્યારે યુવા હતો ને ત્યારે નહીં. ઇવન પતિ થયો ને ત્યારે બી એવો સંઘર્ષ નહોતો. એકચ્યુઅલ સંઘર્ષ ચાલુ થાય એનો પિતા થયા પછી. જ્યાં સુધી તમારા લગ્ન ના થયા હોય ને ત્યાં સુધી તમારા પેરેન્ટ્સ બી તમને ઇમોશનલી સપોર્ટ કરે છે. આપણને નોકરી ના મળતી હોય ને આપણે દુઃખી હોઈએ તો પણ પપ્પા મમ્મી એકદમ બાજુમાં એને ઉભા રહી જાય, બેટા ચિંતા ન કર ને, અમે બેઠા છે ને. હવે લોચો ક્યાં પડે, મારા લગ્ન થાય ને એટલે હવે એમને એમ થયું કે ભાઈ આને તો લગ્ન થઈ ગયા, હવે આપણે ક્યાં સુધી ધ્યાન રાખવાનું? હવે લગ્ન થાય ને એટલે લગ્ન પછી મને ઇમોશનલ સપોર્ટ કોનો મળે? ઇનિશિયલ લેવલ પર મારી પત્નીનો મને ઇમોશનલ સપોર્ટ મળે. પણ અઘરું ક્યારે થઈ જાય ખબર? પુરુષના જીવનમાં અઘરું થઈ જાય ઘરમાં બાળકનો જન્મ થયા. કારણ કે બાળકનો જન્મ થયા પછી મારી પત્નીનું 100% ફોકસ બાળક ઉપર શિફ્ટ થઈ જાય. અને મારા મા બાપનું ફોકસ તો મારા પરથી હટી જ ગયું તો લગ્ન પછી, કે ભાઈ હવે એની પત્ની આવી ગઈ, એ ધ્યાન રાખશે, આપણે ક્યાં સુધી ધ્યાન રાખીશું? ઇમોશનલ સપોર્ટ જે મળતો હતો, કોઈ હતું પેમ્પરિંગ કરવા વાળું, કોઈ હતું કેર કરવા વાળું, એ અહીંયા આગળ ખતમ થઈ ગયું. એટલે અહીંયાથી પછી આપણે લડવાનું ચાલુ થાય કે આપણે કમાવાનું. અને એમાં બી જેને કહેવાય ને કે નો ક્રેડિટ બિઝનેસ છે, નો ક્રેડિટ બિઝનેસ છે. દરેક માણસ એવું સમજે છે કે ભાઈ તારી જવાબદારી છે, તું કરે. પહેલી નોકરી મળવા પર મમ્મી પપ્પા જે આમ થાબડતા હતા, લગ્ન પછી આમ કોઈ મોટું અચીવમેન્ટ કરવા પર પત્ની થાબડતી હતી. હવે એ થાબડવા વાળા હાથ જે હતા, મા બાપના હાથે મને થાબડવાનું બંધ કરી દીધું ને પત્નીએ દીકરાને થાબડવાનું કે બાળકને થાબડવાનું ચાલુ. સ્ત્રીનું 100% ફોકસ થઈ ગયું બાળક પર અને પુરુષનું 100% ફોકસ થઈ જાય કમ્પ્લીટ પોતાના પરિવાર ઉપર. હવે એ જરૂરિયાતોની વચ્ચે જો એક પુરુષ તરીકે હું એવું વિચારું છું કે મારા પણ પોતાના સપનાઓ છે જે મારે પૂરા કરવા છે. $10,000 ની અંદર કે મહિનાના $5,000 ની અંદર મારું ઘર ચાલી જાય છે એમ કેનેડામાં, મતલબ કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારું આ ડ્રીમ છે કે મારે મહિનાના $20,000 જવું છે, મારે મહિનાના $25,000 જવું છે. એટલે જવાબદારીઓથી ઘેરાયેલો પુરુષ, પ્રશંસા અને પેમ્પરિંગ કે કેરિંગ ના મળતી હોય એવો પુરુષ જ્યારે આ પરિસ્થિતિમાં સપનાઓ જોવાનું ચાલુ કરે ને એના માટે એને કામ કરવું હોય તો એને ઇમોશનલ મેનેજમેન્ટની સ્કિલ ડેવલપ કરવી જ પડે, અધરવાઇઝ એ ક્યારેય આગળ ના
દરેકના જીવનમાં હોય, મારા તમારા જેટલા પણ લોકો છે. અને એટલા માટે એમની ઘણી વખત અહીંયા ભારતની અંદર તો બહુ મજાકમાં કહેવામાં આવે, આદિત્યનાથ યોગી જે યુપીના સીએમ છે એ આટલું મોટું નામ કરી શક્યા, કે નરેન્દ્ર મોદી આટલું બધું મોટું નામ કરી શક્યા, તો ઓનલી રીઝન દે આર નોટ મેરીડ, દે આર સિંગલ. એટલે કમ્પ્લીટ ફોકસ રાખી શકે પોતાના કામ પર, હે ને. એટલે બધા અહીંયા તો બહુ બધા લોકો એવી મજાક કરે કે પૈણ્યા હોત તો ખબર પડે, તેમ પત્નીને બાળકો હોય તો ખબર પડે કે ભાઈ દેશ ચલાવવો સહેલો છે, ઘર ચલાવવું અઘરું છે. દેટ્સ ધ પ્રોબ્લેમ. સો ધ થિંગ ઇઝ કે આપણા પોતાના જે પણ લક્ષ્ય છે એ લક્ષ્યને પૂરા કરવા જ જોઈએ, પણ એના માટે ડુ નોટ એક્સપેક્ટ ફેવરેબલ સિચ્યુએશન્સ ઇન લાઈફ. મેન્ટલ સ્ટ્રગલ કે ઇમોશનલ સ્ટ્રગલ જે પુરુષની જે છે એ અનઇમેજિનેબલ છે. વાત કરવા પાછળનું રીઝન એ હતું કે યુ શુડ કન્વિન્સ યોરસેલ્ફ, અને કન્વિન્સ એ રીતે કરવાની કે ભાઈ આઈ એમ કમિટેડ એન્ડ આઈ એમ ડિટરમાઇન્ડ, કે હું પરિસ્થિતિઓને સંભાળતો પણ મારા લક્ષ્ય પૂરા કરવા માટે ડિસિપ્લિન્ડ એક્શન ક્રિએટ કરીશ અને કરીશ જ. આ તૈયારી હોય તો જ ઇટ ઇઝ પોસિબલ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ.